હું રાધા ફ્રી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો આજ હું તમને બતાવવાનું છું મારા ગામનો વરસાદ. ચાલો તો મારા ગામના વાડા એટલે મારા ઘરનો વાડો બતાવું. અહીંયા તો અમે તમામ શાક બકાલું ને એવું આવ્યું છે. અહીંયા છે પેલા ચોળી તમે જે પણ કહેતા હોય ચોળી. આ છે ને તે આ બધો જો ગુવાર છે. કેમેરામેનને ગુવાર ભાવે છે. એ કે મોઢું બગાડે ના અહીંયા આઈ હેટ રીંગણી એટલે મને નથી ભાવતા રીંગણા તે પણ વાવ્યા છે. ચાલો તો પાવી જાય. અહીંયા પણ છોડી છે, ફૂલઝાડી છે. આ કપિલ આ બડીકી ઓ લ્યો તો અહીંયા અમે આવા પાળા કરીએ છીએ દેશી ખાતરના. અહીંયા અળુના પાન પણ છે. અળું છે, આ પાનનું નામ અળું છે, પણ અમે એને પતરીલિયા તરીકે કહીએ. આવા ગોળ ગોળ ખામણા બનાવ્યા છીએ અમે. ચાલો આગળ જાય. બધું જ છે તે રીંગણીના રોપ છે. અહીંયા બે મોટી જમરૂકડી ફુદીનો ખૂબ જ સરસ રીતે ફુદીનો આવ્યો છે. અને આજમાં મસ્ત વરસાદ જમરૂકડી પણ છે. આવડિયા છે તે લાલ ગોળ જમરૂકડી છે અને આમાં લાંબા જમરૂક થાય છે તે સફેદ આવે છે. તો અહીંયા છે ગોટા, ફૂલના ગોટા આવે છે તે છે. અહીંયા મારા ફેવરેટ એટલે મને ગમે તે કંટોલાનો પણ વેલો થયો છે. એ કપિલ પણ છે અમારો. ચાલો તેને બોલાવતી દીધી. ચાલો આ બહાર જઈએ આપણે. અમારા ગામનો વરસાદ તમને બતાવવાનો છે. હવે અહીંયા નેવડીને કાંઠે અમે રહીએ છીએ. ત્યાં એક ગોવિંદ્રો છે. આવો વરસાદ પડ્યો છે. હું આ તો ખાલી થોડોક જ છે. નેવડી ચાલુ થઈ ગઈ હતી. આ બીજા દાદરા પાણી પહોંચ્યું હતું. એટલો વરસાદ હતો. ચાલો કપિલ અંદર ચાલ લે. અંદર ચાલ પણ અંદર ચાલો દરવાજો દઈ દો. બાય કપિલ. ચાલો કપિલ છે. શરદીનું ઉધરસ ને એવું થઈ ગયું છે. વરસાદ પડ્યો છે એટલે અને એથી પાણી લીક થાય છે. આવી રેતી કાકરા પાણા ને બધું તણાઈને આવ્યું છે અહીંયા. ચાલો તો આગળ જઈએ. અહીંયા બધો ગારો થઈ ગયો છે. વરસાદ ને એવું આવ્યું હતું તે માટે. હવે તો ભરાઈ ગયો છે ને અહીંયાથી પાણી જાય છે. ચાલો તમને હું ગાયના ગુંજરાની શેર પણ કરાવીશ. ચાલો આગળ જાય. ચાલો તમને હું આ ગાયનો ગુંદરો છે ત્યાં હું તમને શેર કરાવી છે. ચાલો જલ્દી વહી જાઓ ને હું કાંઈ કહેતી નથી. ગાયગામાં અંદર જાય ને આ તમને બતાવીશ તો ગાયગામાં હાલો રાખો. અહીંયાથી જવાનું છે. અંદર પણ બધા જ ગારો છે. તમે પણ આવી જાઓ કેમેરામેન.
નાનો હવેડો છે. આ બધી ગાયો ને એવું રહે છે એટલે તેને પાણી પીવા ઘડીએ ઘડીએ સામે ન લઈ જવું પડે એટલે અહીંયા એક કાગળથી બાંધેલો હવેડો બનાવી નાખ્યો છે. વંદન સર મેં તમને પહેલા પણ કરાવી દીધી છે અને ફરી કરાવું છું. ત્યાં આગળ જઈને ઘણું બધું બતાવી દઈશ. ઉતર્યા સામે લખ્યું. પણ ચણા ખાવાનું બંધ ન થાય. તમારે ખાવા આવ્યો તો આવો અમારે ઘરે. ચાલો કરીએ. વડલો પણ છે. અહીંયા આવડો અમારો ચોક છે. તેને જ્યારે નવરાત્રી આવે ત્યારે હું તમને ડાન્સમાં એમાં રહે તો ત્યારે એ પણ તમને બતાવી દઈશ. વરસાદ પડ્યો હતો એટલે બધું ભીનું ભીનું અને દેશી ખાતરનું જો ખેતર જેવું થઈ ગયું. અને કડવો લીમડો છે. આ ઝાડ છે તમને ખબર તો મને તો ખબર જ છે પહેલાથી. આ પાકડવો લીમડો છે. ચાલો દાવડો જે ગાયોને ખાવા માટે ચારો હોય તેમાં ભેગું કરવામાં આવે છે કારણ કે બહાર વધારે બગાડ ન થાય. ચારો નાખે છે તેની અંદર ગળી ગઈ છું, ફસાઈ ગઈ છું. મને કાઢો, કોક કાઢો. યુટ્યુબ ફેમિલી મને જલ્દી કાઢો આવજો. ઓકે, હાથ તો ગળી જાય છે. કેમેરામેનના વાળ પણ પકડી લેવાથી. તો અહીંયા ગાયની માટેનો ચારો છે. અહીંયા પેલા જૂની નિશાળ હતી જેમાંથી આ ગોંદરો બનાવવામાં આવ્યા છે. આ બધા ગાયનો માટેનો ચારો છે. અહીંયા આવો. અહીંયા પેલા જોઈ લો કેટલી જગ્યા છે. હું એની અંદરથી બહાર નીકળું. નીકળા એની વળપા થવું પડ્યા. તમે એને જલ્દી લઈને નીકળી જાય. માઇન્ડ નીકળ્યા ઝાડની બહાર. તો યુટ્યુબ ફેમિલી આવતાની હવે મને બહાર કાઢવા માટે હું નીકળી ગઈ છું. રામ રામ ને સીતારામ. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. ત્યાં ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ.